તો જસદણ તાલુકાના શીતલિયા ગામના ડુંગર પર બિરાજમાન શીતળા માતાના મંદિરે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી, જેમાં આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો જામનગરના જામ સાહેબને માતાજી સપનામાં આવ્યા હતા અને કહ્યું હતું કે હું જસદણ નજીક ડુંગર પર છું, તો ત્યાં આવીને મારું સ્થાપન કરો। ત્યારબાદ જામનગરના જામ સાહેબ લોકવાયકા મુજબ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું। જે કોઈએ માનતા રાખી હોય તે શીતળા સાતમના દિવસે માતાના ચરણોમાં આવી માનતા પૂર્ણ કરે છે। નાના બાળકોને શીતળા માતાજીના પગે લગાડવાનું ખૂબ જ મોટું મહત્વ છે। સાથે જ વર્ષ દરમિયાન જે કોઈને આંખોની તકલીફ હોય તેવા લોકો શીતળા સાતમના દિવસે ચાંદીની આંખો માતાજીને ચઢાવે છે। શીતળા માતાને કુલેરનો પ્રસાદ પણ ચઢાવવામાં આવે છે। સાતમમાં કોઈ પણ જાતની ખોડખાપણ હોય, આંખનો બીમારી હોય, કોઈને મોટી બીમારી હોય, જેવી આમાં શ્રદ્ધા પ્રમાણે આગળ થાય છે। ખાસ કરીને માતાજીને વધારે તેનો પ્રસાદ ચડાવો? વધારે માતાજીને કુલર, ઘી ગોળ ઘઉંના લોટની કુલર અને શ્રીફળ। જસદણની બાજુમાં 6 કિલોમીટર છે। ત્યાંથી પહેલાં અમે નાના હતા ને ત્યારે હાલીને આવતા હતા અને એ અમારે એક ઉમંગ હતો હાલીને આવવાનો। અને આ બાજુ રળિયામનું બહુ સારું છે।